ગણેશ વિસર્જન અને ઈદ પૂર્વે ધાંગધ્રામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી ગણેશ વિસર્જન અને ઈદના તહેવારોને અનુલક્ષીને ધાંગધ્રા શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના વિવિધ સમુદાયના આગેવાનો, ગણેશ મંડળના આયોજકો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ બંને તહેવારો દરમિયાનમાં શહેરમાં શાંતિ, ભાઈચારો અને કોમી સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવાનો હતો। પોલીસ અધિકારીઓએ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને સંબોધિત કરતા સામાજિક માધ્યમો, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક સમાચારોથી સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે તહેવારો દરમિયાન સમાજમાં અશાંતિ ફેલાવવાના હેતુથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી શકે છે। આવી કોઈ પણ શંકાસ્પદ માહિતી મળે તો તેની ખરાઈ કર્યા વિના આગળ ન મોકલવા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે જણાવાયું હતું। આ બેઠકમાં ગણેશ વિસર્જનના સરઘસના માર્ગો, સમયપત્રક અને ધ્વનિ પ્રણાલીના ઉપયોગ અંગેના નિયમોની પણ ચર્ચા કરવામાં આવી હતી। તમામ આગેવાનોએ પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવાની અને પોતપોતાના સમુદાયમાં શાંતિ જાળવવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની ખાતરી આપી હતી। પોલીસે પણ તહેવારો દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની અને કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે સજ્જ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આગામી સમયમાં આપણે અત્યારે જે ઉત્સવ ચાલે છે, ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનો જે ફેસ્ટિવલ છે, આના આપણે જુલુસ પણ નીકળવાના છે। પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠકમાં જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા। જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ શ્રી છે મસી, એ બધા સામેલ હતા। મીટિંગમાં તમામ જે વ્યવસ્થાથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે।